બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ. હું ડૉક્ટર શાહઝેબ બુકા, ચા વિથ શાહઝેબ તકનીકી ઉડાનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બીજો એપિસોડ રેકોર્ડ કરી રહ્યા છે. પહેલો એપિસોડ આપણે ડૉક્ટર મોહસિના દાદુને જોડે કર્યો. હવે આ નેક્સ્ટ એપિસોડ આપણે કરી રહ્યા છે આપણા લોકલાડીલા, લોકચાહિતા અને મોડાસાના ફેમસ યુવા નેતા કોણ હશે? લાલાભાઈ. લાલાભાઈ, અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ સલામ. ખૈરિયત? બસ ખૈરિયત છે. લાલાભાઈ, તમારું નામ બધાને ખબર નથી, તમારું ઇન્ટ્રોડક્શન આપો થોડું. મારું નામ છે ચેતરા મોહમ્મદ શોએબ મુસાભાઈ, પણ બધા ગુલામના નામથી લાલાભાઈ તરીકે ઓળખે છે. અને એના પછી વાયરમેન પણ એટલે લાલાભાઈ વાયરમેન તરીકે ઓળખે છે. અને અત્યારે કોર્પોરેટર પણ એટલે લાલાભાઈ કોર્પોરેટર તરીકે ઓળખે છે. લાલાભાઈ વાયરમેન આપણે મોડાસાના અંદર બહુ પ્રખ્યાત નામ છે હાલની પોઝિશનના અંદર. તો લાલાભાઈ, તમારું આજની પોઝિશનમાં તમારું નામ આખા મોડાસામાં બહુ ફેમસ છે. તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ થોડું મને જણાવશો કે ફેમિલી તમારામાં કોણ કોણ છે અને કોણ હતું તમારા ફેમિલીમાં? મમ્મી પપ્પાના વિશે કઈ જણાવો. ફેમિલીમાં મારી બધાની 5 બહેનો હતી અને ભાઈ. બરાબર. અને બધાથી નાનો હું પોતે નાની ઉંમર પોતે ઘરમાં બી લોકલાડીલા હતા. લોકલાડી હતા. અને એક જ ભાઈ. એક ભાઈથી મારો હતો મોટી ઉંમરના હતા, પણ જે તે સમય કરવાથી એનો ઇન્તકાલ થઈ ગયો. અને એના પછી 5 બહેનો પર એક ભાઈનો જન્મ થયો, લાલાભાઈ. બરાબર. ઓકે. અને શું તમારી મમ્મીનું નામ અને પપ્પાનું નામ? મારું પપ્પાનું નામ હતું મુસાભાઈ જતરા બરાબર. અને મમ્મીનું નામ હતું ખાતુનભાઈ. હા, ખતીમાસી એમને કહેતા. હા, ખતીમાસી તરીકે ઓળખાતા. લાલાભાઈ આપણા મહેલાઓ મખદૂમ સોસાયટીમાં જ રહેતા હતા. મારી નાનીનું ઘર બી ત્યાં જ છે અને સામે જ ખતીમાસીનું ઘર. સાચી. લાલાભાઈ, તમારું ફાઇનાન્શિયલ કન્ડિશન એ વખતે કેવી હતી? 5 બહેનો હતી તમારી અને 5 બહેનોમાં એમાં બી લગભગ 2 બહેનો તમારી ટીચર. બહુ સરસ વાત છે. તો તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ, ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ કેવું હતું? ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડમાં જોઈએ તો ફાધર હતા. હવે એક બાપ તરીકે આટલી પ્રથમ તો એ વાત છે કે મારી 5 બહેનોને અને મને મોટા કર્યા. અને જ્યારે મારા ફાધર આખી જિંદગી ગામડામાં જ કરી. જોવા જઈએ તો મારો જન્મ ઈડર તાલુકામાં ચોરીવાડ ગામમાં થયેલો હતો. વતન મારું મોડાસા હતું, પરંતુ ફાધર ત્યાં ધંધો કરતા હતા. અને ત્યાં મારી 5 બહેનોનો જન્મ થયો અને ઘણી બધી મન્નત અને બાધાઓ બાદ મારો એક જન્મ થયો. અને જન્મના અંદર બધા નામથી એટલા નથી સારી વિજયનગરમાં, પણ ત્યાં આગળ જે તે સમયે દુકાન બળી ગઈ ફટાકડાના કારણે. એટલે સમજો કે જે તે સમયે ફાધરનો પરતીના દિવસો આવ્યા અને જે તે સમયે જમીન પર વેચવું પડી અમારું. ઓછા ખર્ચના અંદર, જીવાના ખર્ચના અંદર. જે તે સમયે 16,000 કિંમતમાં જમીન ઉતરાઈ. 16,000 કિંમત. અને જો કદાચ આજે હોત તો 3 કરોડ રૂપિયા હોત. બરાબર. ત્યારબાદ હું સ્કોપ હતો નહીં ધંધાનો ફાધરનો. મને નજીકમાં જે 20 કિલોમીટર દૂર મલિકપુર શાંતિપુરા કરી ગામ છે. ફાધરે ગામડામાં ત્યાં જીવન નિહાળવા માટે, બાળકોને મોટા કરવા માટે ત્યાં આગળ દુકાન નાખી. અને એટલું કષ્ટ વેઠ્યું. ફાધર મધર આખી જિંદગી દુઃખમાં ગયેલું અને એ લોકોએ મારું સુખ પણ નથી જોયું. અને મારી 5 બહેનોને ત્યાં મોટી કરી અને મને લગ્ન કર્યા. અને 100થી એટલે કે મારા ફાધરની 65 વર્ષની ઉંમર થઈ ત્યારે હું ધોરણ 10માં આવ્યો. 65 વર્ષે હું ધોરણ 10માં આવ્યો. જેવો બિલકુલ નાની ઉંમરના અંદર જે તે સમયે 2 બહેનો તો ફાધરની દુકાન હતી, એમાં બળીને ખાક થઈ ગયા, લૂંટાઈ ગઈ. એટલે ફાધર તૂટીને ભાગી પડ્યા. અને ત્યારબાદ અહીંયા હું ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. અને એક બાપ તરીકે એવી ઈચ્છા હોય તો મારું બાળક આગળ વધે એજ્યુકેશન રીતે. મારા ફાધરે પૂછ્યું કે બેટા તું શું કરે? મેં કીધું ફાધર ના કે તું ડિપ્લોમા કરે. હું પોતે મારી ફાધરની કન્ડિશન જોઈ હતી કે કેવી પરિસ્થિતિ હતી મારા ફાધરની. આજે મારી 5 બહેનો હતી, એમને બહુ ખૂબ મહેનત કરી. મારા પપ્પા તો ગામડામાં ત્યાંનો વારો જ નથી આવ્યો. મારી બહેનોએ જ મદદ કરી. ભલે શિક્ષક બન્યા અને કુટુંબમાં ભણેલા પણ મારી બહેન હતા. 2 બહેનો. તમારી બહેનો ટીચર બી છે. હવે પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ઘર કાચું, મતલબ આથી હતું, ફાધરે બનાવ્યું ઘર જે તે વખતે. અને ઘર આગળથી પ્લાસ્ટર ના મળે, નીચું થઈ ગયું હતું. અને 10 વર્ષ સુધી તો મારા પોતાના મકાનની અંદર જે લેટ્રિન હોય એ પાણી લઈને અંદર જવું પડે. ઘરમાં પાણી પડે.
આ પરિસ્થિતિ હતી. બરાબર. અને એવા સમયે ફાધરની દુકાન પર ઉડાવી. બિલકુલ નાની ઉંમર હતી. મેં ફાધરને કીધું મારા ડિપ્લોમા નથી કર્યું ફાધર, હું એક ફક્ત આઈટીઆઈ કર્યું. અને આઈટીઆઈ અંદર હું નાનો એવો સ્કિલ ડેવલપમેન્ટ અંદર હું જાઉં તો જેનાથી મારો રોજ વધે. તો હું એ વખત ઇલેક્ટ્રિશિયનમાં મેં નંબર લાગ્યો અને બહુ ખંતથી ઇલેક્ટ્રિશિયન કર્યું. કે ગરીબાઈ જોઈ રહી હતી. ફાધરની ગરીબાઈ જોઈ ગઈ. ફાધર કેટલું કરી શકે કે એમની સાથે એક ફાધર એક ઘર બનાવો, ત્યાં 6 છોકરીઓને એને ભણાવો અને એક બાળકનો મને મોટો કર્યો. અને જેવો મારો સમયગાળો ચાલુ થયો અને એમ સમજી લો કે મારું લગ્ન જીવન ચાલુ થયું, ફાધરની પેન્શન તકલીફ થઈ. કેન્સરની હા, પેન્શન તકલીફ થઈ. ચિંતામાં આજે બાપ એક આશા રાખે કે ભાઈ મારો છોકરો મોટો તો કમાઈને આપશે, કમાઈને આપશે. પણ એ સુખ જ લાગ્યું મારા ફાધરના ભાગમાં. અને આખી જિંદગી કષ્ટ લીધું. પણ આજે હું એટલું ચોક્કસથી કહી શકું કે મારા ફાધર મધર હયાત નથી, પણ આજે એમની દુઆઓ જ કામ કરી છે. અને આજે હું આટલો સક્સેસફુલ અને હરેક સિદ્ધાંતો કામયાબ થયું છું. એટલે કન્ડિશન ખરાબ હતી મારી જે તે સમયે. લાલાભાઈને આપણે લાલાભાઈ વાયરમેન તરીકે આપણે ઓળખીએ છીએ. આપણે જોયું કે લાલાભાઈ વાયરમેન કેવી રીતે બન્યા. ડિપ્લોમા કરવાનું હતું પણ ઘરની એવી પરિસ્થિતિ એમને મજબૂર કર્યા કે કોઈ સ્કિલ ડેવલપમેન્ટમાં જાય. અને આજે આપણા સામે લાલાભાઈ વાયરમેન છે. લાલાભાઈ, સાંભળી છે કે તમારું એજ્યુકેશન બી બહુ સારું લેવલનું છે. જી, હું પોતે આમ તો સામાન્ય ઇલેક્ટ્રિશિયન જ હતો, પણ ઇલેક્ટ્રિશિયનમાં મેં જીઈ એક્ઝામ પાસ કરેલી છે. જી. હા, મહેસાણા સોજા ખાતે. ઓકે. ત્યાં 2 વર્ષ આઈપીટીસી પૂરી કરી મેં. અને 7 વર્ષની ટોટલ ડિગ્રી છે મારી ઇલેક્ટ્રિકલની. 7 વર્ષ. હા, અને એના પછી એમએ એલએલબી કર્યા. એલએલબી માસ કોલેજો કરી અને બીએડ કર્યું અને વકીલાતમાં કર્યું. પણ એવું હતું કે ઘરના અંદર બધા એમ કહેતા હતા ગામના અંદર કે વ્યવહારિક વાત છે કે ફાધર એક છોકરાને ભણાવતા હોય છે. બહેનો તો પારકા ઘેર જાય. આપણા સમાજમાં બી ચાલતું છે ભાઈ શિક્ષણ. પણ મારા ફાધરે પહેલથી શિક્ષણ લાયા અને જેના અંદર શિક્ષણ અને દીન આવી એમાં કામયાબ થશે અને કોઈ રાહથી ભટકી નથી શકતો. મારા ફાધરે એક સારામાં સારું જો આપ્યું હોય એ એજ્યુકેશન આપ્યું મારી બહેનો અને આજે મને. તો આખા ગામમાં એક વાત ચાલતી હતી કે ભાઈ લાલાભાઈ તમારા પાસે ગાડા છે. કેમ ભાઈ ગાડા છે? કેમ તમે ગાડા કીધા મારા બાપ? કે છે કોઈ હતો છોકરીઓને ભણાવે કે છોકરાને ભણાવે. મેં કીધું કાકા માસી તમે શાંતિથી મારી વાત સાંભળો. મેં હમણાં વાત કરી કે એક બાપને 5 બહેનોને લગ્ન કર્યા, એક ઘર બનાવ્યું, મામેરા કર્યા, આટલું બધું કર્યું. જન્મ છે એટલો લાભ થતો મારો. 65 વર્ષની ઉંમરમાં હું 10મા આવ્યો. તો અત્યારે જિંદગી તો કેવી હોય છે માનવ? 50 વર્ષ, 60 વર્ષ, 55 ઇન્તકાલ પણ થઈ ગયો. તો હું લોકોને બતાવ્યું. આજે હું એના પછી હું ધોરણ 12ની એક્ઝામ પર આવી ડાયરેક્ટ. એમાં પણ હું 95% પાસ થયો. બરાબર. ત્યારબાદ હું વિચાર્યું કે કોલેજ કરું. તો ટીવાય ગ્રેજ્યુએશન કરી મેં. આ બધાના પાછળ તમારા બહેનોનો સાથ હતો, મમ્મીનો સાથ હતો? હા, મારી આજે મારી જે 5 બહેનો છે ને, હું એના 5 ભાઈ માનું છું. મારે જ્યારે પણ કઈ જરૂરિયાત ઊભી થાય તો ગામમાં કોઈ જગ્યાએ હા પૈસાની પણ એવા જરૂર હોય મારી 5 બહેનો પછી જાઉં છું. એટલે 5 બહેનો મને મદદ કરી છે. અને ગામને મેં બતાવ્યું કે મારા ફાધરે એવું નથી બહેનો ભણાવી છે પણ છોકરાને બી ભણાવ્યું છે. હું આજે એમાં જીવો કે સ્વયં કરજે ભણું ધોરણ 10 પછી બીએડ બી કર્યું. પણ લોકોને બતાવવા માટે કે જો અત્યારે લોકો પૂછે મને કે દાદાભાઈ તમે કેટલું ભણ્યા? હું એમ કીધું મારા ફાધરે મને એમબી પેડ એલએલબી કર્યું. મારી બેટા તો બીએ બીએડ કરાય છે પણ તો પાસ કરી કે બીએડ એમબી પેડ એલએલબી બનાવ્યું. આજે હું એક જ વાત કરું, ભલે હું જાતે ભણ્યો પણ એમાં કોઈ પણ પ્રકારે મારા મમ્મી પપ્પાની દુઆઓ અને 5 મહિના દુઆ આજે મારા પાસે. આજે ને થતું હશે કે મારો છોકરો કઈ કરી રહ્યો છે અને સમાજને ફાયદો પહોંચાડે. લાલાભાઈ, તમે આ પોલિટિક્સમાં કેવી રીતે? પોલિટિક્સમાં આવવાનું કારણ એક જ હતું કે હું તો એક વાયરમેનના અંદર જતો રહે છું બધા. તો ઘણી વખત હું જોતો હતો સમાજના અંદર બી કે ઘણા લોકોના કામ નતા થતા. અને મને પોતે એવું લાગ્યું કે ગમે તે પ્રકારે આપણો સમાજ મુસ્લિમ પાછળ જઈ રહ્યો છે. તો મારા અંદર જો એટલા ભાગે તાકાત આપી હોય, સહેલિયત આપી હોય, તો હું કેમ મારી તાકાતને હું આગળ ના વધારું? મારા અંદર જે સ્ટેટમેન્ટ રહેલા છે એને બહાર કેમ ના પાડું? મારી જે શક્તિ છે હું બહાર કેમ ના બતાવું?
એટલે મેં નક્કી કર્યું કે ભાઈ હું પહેલાથી મને લખવાનો બહુ શોખ. કોઈ પણ એ સ્ટાર્ટમાં મને સોસાયટીનો પ્રમુખ બનાવવામાં આવ્યો. બિલકુલ નાની પ્રમુખ. આજે 17 વર્ષ થઈ ગયા, 15 થી 17 વર્ષ આજે પ્રમુખ છું નાની ઉંમરના અંદર. અને એની કમાન સંભાળ્યું. ત્યાંથી સોસાયટીનું બી કામ થયું, સમાજમાં બી કોઈ વ્યક્તિ આવો તો મને અરજી નક્કી આપતો. તો પછી એમ થયું કે હું સમાજના અંદર રહી આગળ કેમ ના મને એવું પણ લાગ્યું કે મારો મુસ્લિમ સમાજ મને 20 થી 25 વર્ષ પાછળ લાગી રહેશે. તો હું ઇલેક્શન લડવા નક્કી કર્યું. અને અહીં એક જ ગોલ હતો મારો કે સમાજમાં કંઈ કરી બતાવી ભાવના બતાવું. તો બસ હું ઇલેક્શન લડ્યો. અને આજે સમાજના અંદર તમે જોઈ શકો છો કે જે હું કોઈ વિશે વાત નથી કરવા માંગતો. મારા પાસે એક જ વાત છે કે પાછલાએ શું કર્યું એ નહીં, આપણે શું કરવું છે ત્યાંથી આગળ બોલવું. જો આપણે પાછલામાં ઉજાડી લઈશું તો આપણે સમાજના અંદર કે આપણી વિકાસમાં કોઈ નહીં કરી શકીએ કામકાજ. તો આજે સમાજ હું નહીં, સમાજ જ બોલી રહ્યો છે, ગામ બોલી રહ્યું છે આજે કે લાલાભાઈ ફરક જોવા મળ્યો છે. લાલાભાઈ કોઈ પાર્ટીના મોહતાજ નથી, પણ મને વિશ્વાસ છે કે લાલાભાઈ એકલા બી ઉભા થઈ જાય તો આજે જીતી શકે છે. સાચી વાત. અલ્હમ્દુલિલ્લાહ એટલો પાવર એમને આપ્યો છે અલ્લાહ દાદાએ. અને એમની સ્પીચ બી અલ્હમ્દુલિલ્લાહ બહુ એવી છે. લાલાભાઈ કોઈ દિવસ કંટાળો નથી આવતો કે આટલા બધા ફોન આવે છે અને આટલું બધું થાય છે કે એમ થતું નથી કે આ ફિલ્ડ છોડી દઈએ. એટલે હું પહેલથી જ વાયરમેનના અંદર પણ લોકો તો એક શોર્ટ સેવા મને કહે છે વાયરના ગમો. જે તે સમયે હું કોર્પોરેટર હતો એના પહેલા મારા જોડે 27 કારીગર હતા. હાલમાં બી અત્યારે 17 કારીગર બધાના અત્યારે હાલમાં ચાલુ છે. કામ કરે છે. હા, એટલે ઇવન કે હું દિવસના 200 પગ તો ઉઠાવતો હતો. દિવસની 100 કમ્પ્લેટ તો મારે રેકોર્ડ પડે છે. 100 કમ્પ્લેટ તમે આજે જુઓ રેકોર્ડ પડે છે મારે 5 ચોપડા પર. ચોપડામાં લખવાની. હા, ચોપડા પર લખવાનું. કે મેં પહેલાથી જો સિસ્ટેમેટિક જ મેં કરી ચૂક્યું છે. મગજનો બોટ ના આવે એટલે લખી લેવાનું. હું એમ કે આજે સાજેભાઈનો ફોન આવ્યો, આજે કાલુભાઈનો ફોન આવ્યો, આજે હેમંતભાઈનો ફોન આવ્યો. પણ દરેક વસ્તુ એક ડાયરી આપી શકે એને તો લખી દેવાનું તૈયારી. મગજનો બોટ નહીં આપવાનું. અને જો વળી એ 100 કોલથી આવે કમ્પ્લેનમાં અને મારે 17 કારીગર, એક કારીગર દિવસના 10 કોલ કરે કેટલા કોલ થાય. અને એમાં પણ મુખ્ય કારીગર મારો એ દિવસે 50-100 કોલ અલગ કરવાનો. દિવસમાં 300 કોલ ઉઠાડવામાં જો આદત પડી ગઈ અને એમાં જો આ કોર્પોરેટર તરીકે બીજા પણ 300 કોલ એડ થાય તો આજની ટાઈમમાં 500 કોલ એડ કરું તો સવારથી 7 સુધીના અંદર. અને આદત પડી ગઈ, મગજ પણ ટેવાઈ ગયું અને કાન પણ ટેવાઈ ગયા, બધું ટેવાઈ ગયું. ફેમિલી લાઈફ ડિસ્ટર્બ નથી થતી. પણ ફેમિલી લાઈફ એટલે કે ડિસ્ટર્બ ના થાય એવું આપણે કરીએ કરવાનું. એટલે આપણે કે સવારે એવું નહીં કે સવારે પહેલા ઉઠી ગયા આપણે સવારે ઉઠ્યા જેમ આપણે જે ફિલ્મમાં લાઈટ અમે ધંધા પર જતા હતા એ ફિલ્મમાં આપણે લાઈટનું પણ કામ કરવું, સંબંધનું બી કામ કરવું. પાછું ક્યાં ટાઈમ થાય એટલે જમી લેવાનું. જેમ હતું છૂટી એ પ્રમાણે પાછા હું જીવનમાં હું ઊંઘતો તો છૂટી લાગ્યો બપોરે. આ મારી 45 વર્ષની ઉંમર થઈ આજ સુધી હું ઊંઘ્યો નથી. અને હું ઘણું બલિદાન આપ્યું છે બપોરની ઊંઘમાં. આજ સવારે ઉઠ્યો એ 6 ઉઠ્યો 7 ઉઠ્યો એ રાત્રે 10, 11 વાગે કે 12 વાગે ઊંઘવાનું નોન સ્ટોપ. અને સ્ફૂર્તિ રહે છે નવકામની. અને નગરપાલિકાના અંદર સેવાથી મને અત્યારે દુઆ પણ લોકોને મળી રહી છે. હું એમ સમજુ છું કે દિવસનું એક કામ તો મારું સારું થઈ જ છે. કમસે કમ એક કામ સારું કરું. ખિદમત તેની હતી નેકી કર કેટલી ઊંડા. હવે આ વસ્તુને હું જે તમે વાત કરી કે બોર નથી થઈ જતા તો શેડ્યુલ બી એ પ્રમાણે હતો. વ્યવહારિક છે તો મેં કીધું બોર થઈ ગયું. તો મેં મારી જિંદગીના અંદર એક એવું મેં બોલું છે એવું જિંદગીના કે ભાઈ તમે એક શાયરીના રૂપમાં કહી શકો કે ભાઈ હમ લોકો એમ કે છે લાલા કે તમે હસતા જ ચાલુ કહે તો એમને એમ વાત કરી કે हम हंसते हैं तो लोग समझते हैं इन्हें आदत है मुस्कुराने की. हम हंसते हैं तो लोग समझते हैं इन्हें आदत है मुस्कुराने की. ये मासूम क्या जाने એ બી એક કદા है ગુમ છુપાને की. એટલે હું મારા ગમોને બધાને બસ આ હસતા હસતા હું ભૂલી જાઉં છું અને મારી જિંદગી ચલાવું છું. લોકો એમ કે લાલા તમે હસતા બસ બોર થઈ ગયો આ થઈ ગયો બધું જ મીટી લેવાનું. પણ આપણે એ હસતા ચહેરામાં ઘણા બધા ગમન આપણે ભૂલી જવાનું. આ એક સાઈડ બોલી બહુ સરસ બહુ સરસ. સાહેબ આપણને લાલાભાઈ જોડે વાત કરીએ તો અંદરથી આપણને એક મજા આવવાની મતલબ મજા આવી જાય. એક બીજો સવાલ કે તમારી જોડે તો કમ્પ્લેનો બધી અજીબો ગરીબ આવતી હશે. કોઈ એવી કોઈ કમ્પ્લેન કે તમે આમ તમારા અંદરથી બી થાય કે યાર આ કેવી કમ્પ્લેન છે આ કેવી ચોક્કસ હું કહી શકું. એક્ઝામ્પલ ના જ કહેવાય પણ રિયાલિટીમાં થયું છે આવું કે હવે જે 3 મહિના પછી પકડાઈ ગયા આપણો તહેવાર
નમાઝ પઢવા જતો સવારનો ટાઈમ હતો 7 સવા 8 નો ટાઈમ. હવે વ્યવહારિક વાત છે કે લોકો બી હવે આજે છે કે દાદાભાઈ આપણે બધા કે એમના ઘરના અંદર લોકો નમાઝ પઢવા ઈદગાહમાં જાય, મસ્જિદમાં ગયા છે. એવા સમયે હું ઈદની નમાઝ પઢવા ગયો અને જ્યારે શેખ હાજી તરફથી એને સમજાવવામાં આવતો હતો કે ઈદનો આ તરીકો છે અને એ તરીકા બાદ નમાઝ થાય ઉભી, તો એ સમયે અલ્લાહ અકબર જે ફરી પછી જે નમાઝ કાઢતા હતા એવા સમયે ઇમરજન્સી 4-5 કોલ આવી ગયા એક સાથે. અલ્લાહ અકબર કે સાચી એના પહેલા 4-5 કોલ આવી ગયા. તો મને એમ થયું કે સવારનો સમય એવું તો નહીં હોય કે વિસ્તારમાં કોઈ ઘટના ઘટી હશે. અલ્લાહ ના કરે કોઈ એટેક આવી ગયું કે કોઈને આ થઈ ગયો હશે, પણ ખરેખર મને એમ થયું કે ના બરો આજે નમાઝ સમય 1 સેકન્ડ માટે તો હું ઉઠાઈ જ ગયો. ઇમરજન્સી તો જ. તો એવા સમયે એક વ્યક્તિએ મને એમ કીધું કે દાદાભાઈ મારે ઘર આગળ કૂતરું મળી જશે. મેં એને કશું વાત ના કરી. મેં તો કઈ વાત નો ડોન્ટ કરી દો કમ્પ્લીટ. મેં કરી દીધું, નમાઝ અદા કરી લીધી. એટલે આવું પણ ઉભો થયું છે. તમે એઝ એ કોર્પોરેટર બન્યા એટલે એમ ના સમજવાનું કે તમે એક નેતા છો, વ્હાઈટ કપડા પહેરવાના, ચશ્મા પહેરવાના રમવાના, પિચકારી મારવાની એ નહીં કે મેં મારી ગાડી કરું. સારું, તો કોર્પોરેટ એટલે સમાજ સેવક. એને કોઈ બી આગળ તો ચાહે કૂતરાનું હોય કે ગમે તે કંપની કટર લાઈનનું કામ હોય કે ચાહે રસ્તાનું કામ હોય, સબ એક્ટિવિટી એ તો ફોન કરનાર વ્યક્તિને ખબર પડી જોઈએ કે આજે ઈદનો ટાઈમ છે ના ગણે. પણ હું એવા ટાઈમમાં પણ ફોન ઉઠાવ્યો. મને એટલી વેદના છે દિલના અંદર કે ખરેખર આજે આ વ્યક્તિને બીજી જ કઈ તકલીફ હશે. એવું તો હોય કે કૂતરા માટે ફોન મારો છે. આપણે પબ્લિકને સમજવા જેવું છે કે કયા ટાઈમે કોલ કરાય અને કયા ટાઈમે કોલ ના કરાય. બીજો એક સવાલ છે લાલાભાઈ કે તમારું ચાલી રહ્યું છે કોર્પોરેટરનું, શું છે આપણો ગોલ આગળ? આગળનું ગોલ એ છે કે અત્યારે હું કોર્પોરેટર બન્યા પછી સમાજના લોકોએ કામગીરી જોઈ. મારો સમાજ જે અત્યાર સુધી એક એમ કહેવાતું હતું કે જ્યાં ગંદકી હોય, જ્યાં પાણીનું રેન હોય, વિસ્તાર મુસ્લિમ વિસ્તાર ચાલુ થઈ ગયું. આ એક મને બહુ ચિંતા સતાવી. એટલું બેઠો હોય, ચૂલા પર બેઠા હોય ગાડી ગયા અને એકદમ વિચાર શક્તિ, અમરી ચૂલો છે ને વિચાર શક્તિ વધારે આપે જીવનમાં. તો હું ચૂલા પર બેઠો અને એક વિચાર મનોમંથન કરું સમાજ માટે કે આ છાપ આપણે કેમ ના ભૂલાવી. તો હું જયારે આ જમ્પ લાવ્યો કોર્પોરેટરમાં તો આજે સમાજના અંદર એટલું કરું કે રોડ બની ગયા, રસ્તા બની ગયા. એટલે મારો સમાજમાં એટલું કહી શકું, મારો સમાજ ગંદકીથી, કચરાથી, ખાડાથી મુક્ત થઈ રોડ રસ્તા બની ગયા. હવે વિકાસના બંધે આપણે આગળ વધીશું. આ મારાથી 4-5 વર્ષ હતા કે મારા રસ્તા, ખાડા, ગંદકીમાં જ ગયા. એટલે મારો સમાજ ચોક્કસ એટલું કહે છે મોડાસા મુસ્લિમ સમાજના અંદર ખાડા, રસ્તા, ગટર થી મુક્ત થાય હવે વિકાસના પંથે જશે. એવું હું આગળની જો રણનીતિમાં આવશે, જો સમાજના લોકો મને ચૂંટી લાવશે ફરીથી તો ચોક્કસથી વિકાસના પંથે કામ કરીશું. જરૂર લાવશું આપણે લાલાભાઈને. લાલાભાઈ, આપણે તમને અગર એક દિવસ માટે મોડાસાનો આમ કહેવાય કે તમારો ઓર્ડર તમે હુકુમત આપી દેવામાં આવે મોડાસાના અંદર તમારે જે તબદીલી લાવી લાવી દો, તો તમે પહેલી એવી કઈ વસ્તુ કરો કે આ ચેન્જ કરી નાખે એમાં નથી પસંદ? પ્રથમ તો જો બહુ મસ્ત વાત કરી, જો ઈચ્છા તો મેં ઉમ્મીદ તો રાખીશ ને ઈચ્છાનું કોઈ દિવસ હું આગળ વધીશ. પણ જો હુકુમત તરીકે જો મને આગળ મૂકવામાં આવે તો હું ભારત દેશ આપું, તેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ બધા જ લોકો રહે છે. તો હું પહેલા તો બધા જ ધર્મને એક વિચારસરણીથી લઈ ભાઈચારાની રીતે રહું. અને આજે મને એમ થાય છે કે આપણે કેમ આપણે શિક્ષણ આગળ ના વધારીએ. જો આ તો મોડાસા તો આપણે અત્યારે અરવલ્લી છે એક્ઝામ્પલ, આજે એમાં શિક્ષણ આરોગ્ય લક્ષી કહેવામાં આવે, શિક્ષણ આરોગ્યની નગરી કહેવામાં આવે. હું તેટલો સુધી કહું છું કે આ ધરતી છે એ શિક્ષણ, આરોગ્ય અને હ્યુમનિટી નગરી છે. તો જો એક બનાવવામાં આવે તો એક ભાઈચારા રીતે અને સમાજના અંદર શિક્ષણનો વ્યાપ વધારો, કોલેજનો વ્યાપ વધારો, હોસ્પિટલનો વ્યાપ વધારો કે જેનાથી જેના અંદર દીન આવી જાય, જેના અંદર શિક્ષણ આવી જાય, એ કદી ખોટા માર્ગે નહીં જાય અને વ્યસન મુક્તિના અભિયાનો ચલાવી દે. એટલે એવા સારા સારા વિચાર કરું કે ગામને એમ કે રંગ બદલાઈ જાય. જો તમે લાલાભાઈના વિચારો તમે જોઈ રહ્યા છો, કેવા ખૂબ વિચારો છે. લાલાભાઈ, હવે તમારી બેઠક એકવાર આપણે એમ ઇમેજિન કરો કે તમારા જોડે ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત બેઠેલા,
તમે એમને શું રિક્વેસ્ટ કરો કે સાહેબ આ કામ કરી આવે મોડાસા માટે એમને કેવી રિક્વેસ્ટ કરો? જો કદાચ મોડાસાની વાત આવે તો હું એટલું ચોક્કસથી કહું કે રોડ રસ્તા પેલા જોવામાં બરાબર, એ કેવા પ્રકારના બનાવ્યા છે. બરાબર. રોડ તો છે જ, બધા ચાલુ છે ત્યાં આઇકોનિક. આઈકો. એટલે કે મોડાસા એક હું એમ સમજુ કે ઓસ્ટ્રેલિયા કે લંડન જેવું બનાવ્યું. મને ઉમ્મીદ એવી છે કે હું ઓસ્ટ્રેલિયા લંડન જેવું બનાવ્યું. એવું કેમ ના બનાવ? એટલે કે આઇકોનિક બનાવ. અત્યારે આ વર્ષે મેં બેવડા રોડમાં આઇકોનિકમાં લીધો છે, ગામનો રોડમાં આઇકોનિકમાં લીધો છે. અને તમે જોશો આઇકોનિક ત્યાંથી કેવી ફેસિલિટી આવે છે. જ્યારે વચ્ચે ડિવાઈડર આવવાના, બેઠક વ્યવસ્થા આવવાના, ચિત્રો આવવાના, લાઇટિંગ આવવાના, પટ્ટા આવવાના. એટલે તમે એમ લાગે કે ભાઈ એટલે ઈચ્છા થઈ ગઈ કે ભલે હું ઓસ્ટ્રેલિયા લંડન નથી ગયો, પણ જયારે ફોટા પૂછે તો આવું કેમ ના બનાવ? તો હું આવું બનાવવા માંગુ છું મારા મોડાસાને. બરાબર. આઇકોનિક તરફ લઈ જઈને માંગુ છું. હું એટલે એની માંગણી કરું. એ માંગણી તમે સરકાર હા, સાથે પ્રવાસન લક્ષી કે આજે અમદાવાદમાં કાંકરિયા તળાવ સુધી મોડાસા કાંકરિયા તળાવ કેમ ના બને? એક ભવ્ય કાંકરિયા તળાવ બને, મોટા ડીપી રોડ બને, આઇકોનિક રોડ બને. એટલે ઘણું બધું મેડિકલ કોલેજમાં આવ્યું. બને છે આપણે ટૂંક હા, ટૂંક સમય બને છે. અને બીજી એક વાત કે આપણે મોડાસા શહેરને લઈને તમે ડેવલપમેન્ટની વાત કરી રહ્યા છો અત્યારે, મુસ્લિમ સમાજના યુવાઓને તમે શું કહેશો, શું સંદેશો આપશો આપણે જોઈએ? મુસ્લિમ સમાજના લોકોનો સંદેશો આપવા એ માંગુ છું કે મારા જીવનમાં મેં હજી વ્યસન કર્યું નથી. બરાબર, તો હું વ્યસન નથી કરતો તો યુવાન લોકો પણ વ્યસન ના કરે, બરાબર. ખરાબ માર્ગે ના જાય, હા, પોતાની જે જરૂરિયાત હોય એને કંટ્રોલ કરે. બરાબર. અને આજની જે મંદિરનો માહોલ છે એના અંદર કઈ રીતે જીવન ગુજારવું અને એ પ્રમાણે સમય સંજોગે એના પ્રમાણે વર્તન કરવું જોઈએ. અને એવા હું યુવાન લોકોને પ્રેરણા આપું છું કે ખરેખર અસલ ઇન્વેસ્ટમેન્ટ આપણા બાળકમાં કરો. હમ. જો ખરેખર તમે ભણેલા છો કે નથી ભણેલા, તમે ભલે પેલા ટ્રક ચલાવતા હોય, હું આજે એવા યુવાનો પર કહેવા છું કે ભલે તમે ગમે તેવી મહેનત કરી હોય, આજે ગમે તે ફિલ્ડમાં આવો, પણ 100% તમારે આગળ તમારા બાળકોને ભણાવશો. જો એક બાળક ભણશે તો એ વિકાસ કરશે, કદાચ ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, વકીલ બનશે, હરેક ફિલ્ડમાં જશે. સોચ બદલ. હા, સોચ બદલ. એટલે યુવાનો હું એટલું જ કહેવા માંગુ છું કે આપણા બાળકોને તો અસલ ઇન્વેસ્ટમેન્ટ કરવો હોય તેના બંગલો બનાવવાની જરૂર નથી, ગાડી લાવવાની જરૂર નથી, પોતાના બાળક પાછળ જ ખર્ચ કરજો. જો અસલ ખર્ચ એની ઇન્વેસ્ટમેન્ટ કરશો, આજે ફૂલ છોડ છે ત્યારે મોટું વટવૃક્ષ થશે અને એનું ફળ મળશે આપણને. બરાબર છે. બહુ સરસ મજાની વાતચીત થઈ રહી છે. લાલાભાઈ, હું એક વાત સાંભળી છે કે તમારે લોકો ઓસ્ટ્રેલિયા થી લંડન થી બી ફોન કરે છે. હા. લાલાભાઈ લાઈવ નથી. એટલે લગભગ મહિને 15 ફોન આવે છે મારા પર, જેના અંદર 2-3 લોકો ઓસ્ટ્રેલિયાથી હોય, કોઈ લંડન થી હોય, કોઈ ઇન્ડિયાથી હોય, દુબઈ, કુવેત થી પણ જોડાય. અને રાત્રે 1 વાગ્યા સુધી એ લોકો મોજ કરતા હોય. હવે એમ ના ત્યાં 5-6 કલાક કોઈ લેટ હોય, વેટ હોય, પણ ઇન્ડિયામાં હું જોઉં તો રાત્રે 1 વાગ્યો હોય, 12 વાગ્યો હોય. એવા સમય પેલો ઓસ્ટ્રેલિયા વાળા એમ કે લાલાભાઈ ઓસ્ટ્રેલિયામાં ગટર લઈને પડે છે. તો હું એમને કીધું કઈ વાંધો નહીં, હું હમણાં ત્યાંનો મને હું નંબર આપો, હું ડાયરેક્ટ કોલ કરીશ અને ત્યાં નીકળ લઈશ. લંડન વાળા લાઈન ગયું છે, ઇન્ડિયા વાળા નીક પડે, દુબઈ વાળા કે ત્યાં. એટલે એ લોકો બી મારું એમ કે કૂતરું મળી ગયું. એટલે એવા પણ કોણ આવે છે, કઈ વાંધો નહીં. મને અત્યાર સુધી મારા દેશના, મારા ભારત દેશના લોકો આજે ભલે ઇન્ડિયામાં નથી, એટલા માટે તો જયારે ઈદ હોય છે, બકરા ઈદ હોય, કોઈ પણ તહેવાર હોય, એમને વિદેશમાં રહેતા લોકોનો પણ હું ઈદ મુબારક દિલી પાઠવું છું. કેમ કે મારી ફરજ બની છે કોર્પોરેટ તરીકે કે એમને હું આજે પાઠવું. હું એકલો ઈદ મનાવું તો એમને કેમ શુભેચ્છાઓ ના પાઠવું? મને એમ નથી થયું કે આ યુવાનો મારું મજાક ઉડાવે. ના, કોઈ વખત નથી ઉડાવતા. કેમ કે એક એ લોકોને પહેલા તો લાલાભાઈના જે સ્વભાવથી પરિચિત થયા છે. બાકી એ તો આજ સુધી કેવું છે કે કોઈ એવા પણ લોકો હતા કે કૂતરું મળી ગયો શબ્દ બી નથી કહી શકતા, એવા પણ કોર્પોરેટર હતા, હા. કહી શકતા હતા. પણ લાલાભાઈ એવા વ્યક્તિ મળે છે, નાનામાં નાના બાળકો, આજે આટલા બાળકો રસ્તામાં ગાડી જતી હોય તો સ્કૂલની ગાડી આખી રિક્ષા પડે કે લાલાભાઈ વાયર નહીં, લાલાભાઈ વાયર નહીં. એટલે હું તો લોકોના દિલોમાં, નાના બાળકોના દિલોમાં પણ રાજ કરું છું. માશાઅલ્લાહ. એટલે એ જ મારા માટે ખુશીની વાત છે. આટલો છોકરો પણ વાત લઈને આવવા માંડે કે લાલા કાકા, અને મને અનુભવ થયો છે. આજથી મહિના કરેક લગ્નમાં હું ગયો, આટલો છોકરો હતો નાનો, બસ દાદા દાદા કાકા બોલે અને એના પપ્પા કે છે, પપ્પા મેં એક કૂતરું છે મને પાછળ દોડાવ્યું મારા પાછળ, આ લાલા કાકા આવ્યા છે, બોલાવ્યું મને. હું કીધું શું થયું બેટા? તો કઈ વાંધો નહીં, મને ખબર છે કે નગરપાલિકા એજન્સી કામ કરે છે, તારું કૂતરું હું પકડવા આવીશ. એ છોકરાને મેં કીધું
આવી વાત કરી છે ત્યારે મારાથી નજીક આવે છે, કદી મેં એને ધક્કો કર્યો નથી. આટલા છોકરાઓ પણ કે લાલા કાકા મને રોડ બની આપો, હું રોડ બને પછી હું ભણવા જાઉં છું, બેટા તારો રોડ બની ગયો, લાલા કાકા રોડ બની ગયો. તો એટલા નાના છોકરાઓ બી રાજ કર્યું છે. એટલે મને બિલકુલ, મેં તમને વાત કરી ને કે બસ કોઈ બી બસ ગમ છે એ બધું આવા લોકોથી મળી હું ખુશ થાઉં, મને આનંદ થાય છે. હું એમ કહું છું હજી લોકો મને જેટલા પણ કરે એટલા હું જવાબ આપીશ. કદી હું થાકી અને રેકોર્ડ છે, કોઈ નો પણ આજ સુધી મળે તો ફોન ના ઉઠાવ બની નથી મારા. તમે પૂછી લેજો માર્કેટમાં કદાચ હું લેટિનમાં હોય તેવા સમયે જો મને છૂટછાટ આપવામાં આવતી પણ હું ઉઠાવી, પણ મર્યાદા હોય છે. ના પણ યાદ હોય છે. કોઈ તમારું તમને કોઈ યાદ હોય કે સાહેબ, ટીચર દરેકની લાઈફમાં ટીચર હોય છે. હવે સાહેબ તમારા તો મને યાદ હોય કે આ સાહેબે મને બહુ સપોર્ટ કર્યો છે, એમના લીધે હું આજે આ પોઝિશનમાં છું. એવા કોઈ સાહેબ તમે નામ લેવા માંગતા હો? અમારા વખત જે તે સમય હતા, મુમતાજબેન હતા, ફરજાનાબેન હતા, જાયદાબેન હતા, અને મારી પોતાની બેન પણ હતી જે હું બાળ મંદિરના અંદર તાયદાબેન કરી હતા. બાળ મંદિર નથી પસાર થયો. પછી અમારા નસીબબેન કરીને હતા, પછી અમારા ગોરી સાહેબ પ્રિન્સિપલમાં હતા. એમના કાર્યકાળ હું ગયો આગળ, અને અમારા ક્લાસ ટીચર હતા આઈપી મંસૂરી સાહેબ અને આડી મંસૂરી સાહેબ. એટલે 8મી તારીખમાં હું મારા આડી મંસૂરી સાહેબ સાથે, આઈટી મંસૂરી સાહેબ સાથે ચર્ચા થાય છે એ હું ચોક્કસથી કહું, ગુરુ હું આજે બી એમનું ગુરુ સાહેબ આપને મને ગુજરાતી પીવડાવ્યું ના મીઠી જબાન આપી. બસ આ જ જબાન ત્યાં આગળ લોકોને કામ લાગુ છું. એમ મારા આજે ગુરુ આડી મંસૂર સાહેબ, આઈટી મંસૂર સાહેબ હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું, જે મારા જીવનના અંદર ખૂબ ઉપયોગી બને છે. મારા પોતાના ક્લાસ ટીચર હતા, એમનો ખૂબ આભાર છું. ના માધ્યમ દ્વારા ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. આજે આપણે તમને હું પૂછું કે જો તમારે ચાન્સ આપવામાં આવે કે દાદાભાઈ પાછળ જાઓ તમારી લાઈફમાં અને તમે તમારી લાઈફમાંથી એક વસ્તુને સુધાર દો, તમે કઈ વસ્તુ કરો? પીછે હટતો મારી જિંદગીમાં કોઈ દિવસ નહીં કરું, પણ મારી જો કોઈ ખોટી કોઈ કારણ હોય તો કોઈ બતાવો તો સુધારવાની કોશિશ કરું. 100%. એટલે એમ હું અપગ્રેડ થવા માંગુ છું, અપગ્રેડ થઈશ, પણ પીછે જ નહીં કરું. અપગ્રેડ થવાની જરૂર છે. આજે જ્યારે માર્કેટમાં કોમ્પ્યુટર આવ્યું, P1 આવ્યું, P2 આવ્યું, P3 આવ્યું, ટ્રેન આવ્યું, 7 આવ્યું, ટ્રેન આવ્યું, કેટલા બધા અપગ્રેડ થયા ને. એમ અપગ્રેડ થવાની જરૂર છે જિંદગીમાં, પીછે થવાની જરૂર નથી. આપણે આગળ વધતા રહો. એમાં જો કોઈ ખરાબી આવતી હોય એને સુધારવાની કોશિશ કરવાની. આજે તમારા માતા પિતા હયાત હોગા તો મને શું લાગે છે, શું કહેતા લાલા તું બહુ જબરજસ્ત કામ કરી ગયો? આજે પણ હું મારી માતા પિતાને હયાત જ સમજુ છું, અને એમની કબર પર જાઉં, આજે ની ફાત્યા પડું છું, એમની કબરનો ચૂમો છું આજે. અને બસ આજે પણ માફી માંગતો રહું છું. હું તમારા માટે કઈ નથી કરી શક્યો, પણ જે કઈ બી છે એ મારા માતા પિતા છે, અને એમને દુઆઓથી અલ્લાહ પરથી લખ્યો છે એમની કિસ્મતમાં આજે જન્નતમાં છે, હું ચોક્કસથી કહી શકું. દુઆ કરું કે એમને અલ્લાહ કરીને જન્નત આપે. એમની દુઆઓ છે આજે, તો જ આટલી તરક્કી ઉભો પહોંચી ગયો. કોઈ વ્યક્તિની શું તાકાત કે આટલો એટલો માણસ આટલો આગળ વધી જાય. અને દુઆઓ એક માના પટે મને હજારો માળાઓ મા બાપોને દુઆ મળી છે. તો લાલાભાઈ આપણે પોડકાસ્ટ એન્ડ કરીએ છીએ. એક મેસેજ તમારે ઘડી આવતો યુવાનોને કે જે બી આપણા દર્શક મિત્રો છે એમને કે જિંદગીમાં શું કરવું જોઈએ, એક લાઈનમાં કે 2 લાઈનમાં તમારે એક સાથે? હું એટલું ચોક્કસથી કહી શકું કે યુવા માટે કહું છું. પેલા ટૂંક સમય પહેલા આગળ 2 દિવસ મીડિયામાં જાહેરાત કરી હતી કે શરીરમાં સ્ફૂર્તિ રાખો, જબાનમાં મીઠાશ રાખો, તમારા સારા વિચાર. આ જે ત્રણ મંત્ર આપણી જિંદગીમાં હશે, અને સાથે સાથે હું યુવાને એ પણ કહું છું કે જબાન છે, આ જબાનથી ખરાબ શબ્દો પણ નીકળે, સારા શબ્દો બી નીકળે, પણ જબાનનો આપણે સારી ઉપયોગ કરવો જોઈએ. એક મીઠાશથી ગમે તે માણસ આગળી જાય. તો યુવાને એમ કીધું કે તમે એક જબાનમાં મીઠાશ રાખો, તમે એવું કંઈક ના ખાઓ કે જેનાથી તમારી શક્તિ અને શરીર નુકસાન પહોંચે. આજે મારું 125 કિલો વજન છે, તો પણ માર્કેટમાં હું ચાલી શકું છું, દોડી શકું છું, અને મને આખી રાત થાક પણ નથી લાગતો. કેમ કે વ્યસન નહીં. એટલે યુવાને એ પણ કહેવા માંગુ છું કે વ્યસન એટલે ચાહે કોઈ બી હશે, બીજી બધી વસ્તુ દારૂથી તો આરામ છે આપણે, પણ એક તમાકુ પણ ના ખાવું જોઈએ. આજે હું તમાકુ નથી ખાતો, તો લગભગ મારા શરીરમાં બ્લડ બને છે, અને મેં 48 મેં બ્લડ આપ્યું છે. અને આ વખતમાં આવવાનું તો બ્લડ આપવા માટે પણ લાઈન જોઈને જતી હોય, બાકી હું દર 6 મહિને તો સ્વચ્છિક રક્તદાન કરું છું. એટલે યુવાન એમ કહું છું કે બસ સારું ખાઓ, સારું જીવન જીવો, સાદગીનું જીવન જીવો, અને બસ તમારા જીવનને એક લાઈફ શાંતિથી ગુજારો, વ્યસન ના કરો બસ. અને બાળકોને ખુદ પણ સારું વિચારતું લાવો, બાળકોને ભણાવો, અને આગળ આપણી જિંદગી ચલાવો.
બહુ મજા આવી આજે આપણે લાલાભાઈ જોડે વાત કરી. લાલાભાઈ તમારો બહુ ખૂબ આભાર. શુક્રિયા. તમે પણ મારી પાસે સાંભળી બધું તમારો ખૂબ આભાર. ઇન્શાલ્લાહ ફરીથી એકવાર કોઈ વાર મળીશું.